ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી. અને જો આપણે આટાને નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને વાડામાં આવ્યા હતા. તો જો બાપ દીકરાના હે ને નાટક ચાલુ થઈ ગયા. જો ને એમાં કહે ને આપણી ગાય માતા આવે પેટું નામે શું કરો છો? હા, જો કેટલું મસ્ત બાજરાનું બધું હોય તો લીલું છમ છે, પણ ગાય હે ને ચરતી નહીં અહીંયા. હા, પકલી તો નહીં જવાની. આવો એને બાજરો દેખાણો જો આટલી ફરતી હતી તો હવે જો ચરવા લાગી છે ગાય ને કુલદીપભાઈ અમારે હે ને મજા આવી લોહી પી જાય મજા આવે જોતે વરસાદ ચાલુ થઈ ગયો છે સવારનો છક તો ચાલુ જ છે ને ગરમી એ બહુ છે આજ તો સવારથી. જો કુલદીપભાઈ હે ને અમારા હવે પાછળ ફરશે હવે ગાયને ગાયને મારી હે પેલું ઝાડ તોડ નાખ્યું. બાપ દીકરાની યુદ્ધ ચાલુ થયું. મારું તોડતું તારે એમ કે પાછા ફરક કેટલો જોઈ લો. આજનું લીલું સમન પેલું જો સુકાઈ ગયું હે તમે સુકાઈ દીધું. અમે નહીં સુકવાડી તમે કશું કરી જ નહીં કદી પાણી નહીં વેડી તો તમારમાં તમે પાણી વેરો તો તમે ચલા ઝેરી લાગ્યો માર છોડમાં તમે પાણી નહીં વેરતા ને તમારામાં હાચો ત્યારથી જ બોલી થઈ ગઈ આપણી. આમ જો કુલદીપ જો અમારે સાર નહીં ખાવા દીધું કઈ સાર નાનું ગુગ્ગુ આમ જો નાનું રેલું નહીં એર્યું મોટું હ પહેલું નેની લેલી હ નાનું ગાય જો જો ચી મજા આવી ગઈ હમણાં. હા ચા બેસી ગયા બાજુમાં બડ્ડું ખવડાવી દે હો બડ્ડું ખવડાવે ને. તું આવ્યો તો આમ તો બાજરી જ ખાવા માંડી નકર નથી ખાતી નહીં બાબુ. પહેલું પકડી રાખીને એટલે પહેલું પકડી ને એટલે બાજરી ખાવા માંડી નકર બાજરી નથી ખાતી એટલી કરા. અને બટકું તો જો કેવા ચરવામાં પડ્યા હે. હા તઈ ચાર ખાહે ને. હા સારું ચલો હવે વરસાદ હવે શરૂ થાય છે ધીમે ધીમે અંધારીને આવી ગયો. ભૈલું છે ને મારે ફૂલ બહુ ગમે. ગાય નહીં હાલવું લેડો કરે. હવે જઈએ આપણે ઘરે થોડું રીપ કરવા આવી ગયા હતા આપણે એ બટકું જો પાછળ આવે કુલું આવી બટકું ઘરે આવી તાતા છીયું કેમ મોડા આવીશ કઈ દે એના કુલદીપ ઘરે જાય ને બટકું નહીં ગમતું તે બાય બાય કીધું. તો કુંડીમાં હવે પાણી આવી ગયું છે નહીં બાપુ પાણી આવ્યું તે બાય બાય કર્યું. તાતા સીવ કહી દે લેડો ઘરે હવે એને ઘરે આવવાનો વિચાર નહીં લાગતો. જય માતાજી. અને હવે વિશ્વાબેન નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. નિશાનો ટાઈમ થઈ ગયો છે તો 2 ચૂંટલા વારવાના છે ને આજ તો કાલ નહોતા વારે કાલ તો કારણ કે બુધવાર હતો ને એટલે એક જ ચૂંટલો વારવાનો હોય રંગીન કપડાં પહેરવાના હોય નહીં બાબુ. તો વિશ્વાબેને છે ને 2 ચૂંટલા વારી દઈએ. આવું હે તાર જાવું દીદી હંગાત નિશાળમાં. સારું જાજે હો. તો હવે વિશ્વાબેન તૈયાર કરી નાખીએ આપણે ફટાફટ એટલે નિહાર હેડતા થાય કા. નવિયા બેન અમારે છે ને 12 મંદિર જતા રહે પેલો બાઇક ઉપર બેસવા ગયો જો. સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અમે બે આવ્યા છે વાડામાં કેમ કે વાડામાં આવીએ ને તાણે શાંતિ મળે છે. ઘરમાં બધું અમારે પેક છે ને વાડામાં થોડું અમને શાંતિ મળે ને થોડું વાતાવરણ સારું હોય ને મેડમ એકદમ નિરાશ છે કેમ કે મેન અમારો મોબાઈલ જે હતો એ હાવ એકદમ બગડી ગયો. તો આ મોબાઈલમાં મેડમને વિડીયો બનાવતો ગમતો નથી
ને પેલા મોબાઈલમાં રિઝલ્ટ પણ સારું આવતું ને ક્લિયરિટી પણ સારી આવતી, પણ આમાં એટલું બધું કોઈ સારું આવતું નથી. એટલે મેડમનું મૂડ એકદમ ઓફ થઈ ગયું વાત 2 દિવસથી. મૂડ તો ઓફ થાય ને પેલામાં હે ને રિઝલ્ટ સારું આવે ને વિડીયો ઉતારવાની મજા આવે. વિડીયો બનાવવાની મજા આવે ને એ પણ આપણે એપલનો લીધો હતો વિડીયો બનાવવા માટે, પણ જૂનામાં લીધો એટલે કંઈ હરખો ચાલ્યો નહીં, બગડી ગયો. એ પાછું કુલદીપભાઈએ પસાડ્યો એટલે બગડી ગયું કા. હવે જો આપણે ગાયને ચાર પૂરો કરી દઈએ ને પેલી સાઈડ જો ગારો સુકાઈ ગયો છે. પવન હે ને આજે પાછો વરસાદે હવારનો તો ચાલુ જ છે સખત, એટલે વધારે કોઈ ગારો થયો નહીં, પણ જો બધે મસ્ત સુકાઈ ગયું છે એટલે ગાયને મજા આવે. અને જો સાર ખાવા માંડે ગાય માતા. જો આપણે આવી ગયા હવે ઘરે, મેડમનું મૂડ તો એમનો ઓફ જ છે અને હવે રોધવાનું ચાલુ કરી દીધું ફટાફટ, કેમ કે આપણે નોકરી જવાનો ટાઈમ થઈ જાય સાંજે એટલે ફટાફટ હવે મેડમ રોધવાનું ચાલુ કરી દીધું. તો રોધી દઈએ ને કારીનાનું શાક અને બાજરીના રોટલા બનાવવાના છે આજે. ભાવશે હેડો. હમણાંથી થોડું રિઝલ્ટ થોડું ખરાબ છે, તો બધા થોડા સપોર્ટ કરજો, જેમ પહેલાં આમ સપોર્ટ કરતા એમાં. ને જે આપણું પણ આપણે પેલું થાય ને એટલે થોડું મૂડ એકદમ ઓફ જ થઈ જાય. ને વિડીયો બનાવો પણ વિડીયો આમ તો મેડમ જ બનાવતા હોય, પણ વિડીયો બનાવો તો મેડમને ગમતું નથી. કારણ કે ઘરનો આપણે થોડો ઘણો વિડીયો બનાવીએ પણ હે ને ઘરમાં રિઝલ્ટ આવું જ આવે. ને ઘણા ખરા કહેતા હોય કે તમે એમ તમારે કોઈ ઘર નહીં કે એમ બધું છે, પણ એમ શું ઘરમાં એકદમ રિઝલ્ટ અમારું એકદમ ખરાબ આવે ને નાનું પતરાવાળું અમુક ઘર, એટલે એકદમ ખરાબ રિઝલ્ટ આવે ને. એટલે આ તો શું 2 ગોળા ચાલુ કર્યા ને એટલે આટલું થોડું હરખું લાગે, તો એ અમારા મોઢા તો એકદમ તમે જોઈ શકો. એટલે અમે ઘરમાં વિડીયો નહીં બનાવતા ને પેલા વાળામાં શું બધું ખુલ્લું વાતાવરણ હોય એટલે અમે બનાવીએ ને ત્યાં કોઈ આવતું પણ નથી, ને બીજે અમને થોડું શરમ આવે. અમે હજુ એટલું બધું કોઈ ખબર નહીં કે અમે વિડીયો બનાવીએ. બજારમાં ને બધું જઈએ તો અમે વિડીયો ચાલુ નથી કરતા, કારણ કે હજી આપણને એટલું બધું ફાવતું નહીં, શરમ આવે. ને હજુ કોઈ એવું આપણા વ્યૂ એટલું આમ તો આવે જ છે સારા, પણ શરમ આવશે ને એટલે જરૂર ધીમે ધીમે હવે બનાવશું. તો હવે મેડમ બોલશે. હવે આજનો વિડીયો આટલા સુધી આપણે પૂરો કરીએ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, ને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા બધાની સપોર્ટની અમારે જરૂર છે. હવે જરૂર છે. લાઈક ને શેર તો કરી જ દેજો દબાઈને, કેમ કે જેટલો આવી જશે એટલે બને ત્યાં ને મોબાઈલ લાવવાની અમારી કોશિશો ચાલુ જ છે, પણ એકદમ જ આપણે બજેટની 4-5 ગણા બહાર જવું ને એટલે થોડું બહુ વિચારવું પડે ને જોઈએ છે તમારા બધાનો સપોર્ટમાં ચીવો રહે તો જોઈએ છીએ. પણ આપણું બજેટના ઉપર 4-5 એપલનો મોબાઈલ તમને બધાને ખબર હશે, એટલે બધે જવું એટલે હજુ આપણે કોઈ યુટ્યુબમાંથી કે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાંથી એટલી કોઈ ઇન્કમ હજુ આવતી નથી, તો એકદમ બહાર જઈએ એટલે થોડું બહુ જ કાઢવું પડે, કેમ કે આપણે હાવ મિડલ ક્લાસ ફેમિલીમાંથી છીએ ને બધું નોકરી પર ચલાવવાનું ને એટલે બહુ વિચારીને જવું પડે. તો આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને આજનો વિડીયો જોવા માટે બધાનો દિલથી આભાર. મળીએ હવે કાલે નવા બ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ. ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ને મળીએ હવે કાલે નવા બ્લોગમાં નવી આશા હંગાત.